જામનગરમાં સિટી ડીવાયએસપી જેવીસી ઝાલાની આગેવાનીમાં સિટી એ ડિવિઝન, બી ડિવિઝન તથા સી ડિવિઝનના પોલીસ કાફલા દ્વારા દિગ્જામ સર્કલ નજીકના બાવરીવાસ તથા આસપાસના ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસે દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની સામગ્રી સહિતનો માલ સામાન પણ કબજે કર્યો છે। દેશી દારૂનું દૂષણ ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની માહિતી છે। જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગ્જામ સર્કલની આસપાસના જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશનની ફરિયાદો આવતી હોય તો તેના અનુસંધાને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના ABC પોલીસ સ્ટેશન, બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાની LCB, SOG, પેરોલ ફરલો આ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ સબ એરિયામાં ડિવાઈડ કરી અને તમામ ટીમોમાં પ્રોહિબિશન એક્ટ તેમજ MV એક્ટ તથા કોઈ હથિયાર ધારા 135 GP એક્ટ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના NDPS એક્ટ મુજબની કામગીરી વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ ડ્રાઈવ આજ રાખવામાં આવેલી છે અને આ કામગીરી હાલ ચાલુમાં છે। તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારનું સામગ્રી જેમ કે પ્રોહિબિશન માટેનો ગોળ, હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએથી દેશી દારૂના જથ્થો પણ પકડવામાં આવ્યો છે। તો આ તમામ કામગીરીનું કમ્પાઇલેશન હાલ ચાલુમાં છે અને કોમ્બિંગ હાલ ચાલુમાં છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેના કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। આ તકે જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, દિગુબા સહિતના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી, જેને પગલે મામલો ગરમાયો હતો અને થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું। લાલપુરના ASP પ્રતિભા યાદવ દ્વારા નારણપુર ગામની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી। આ તકે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો। ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા, સ્થાનિક હાલારી ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચાંદ્રા, દળિયાના સરપંચ રાજેશભાઈ લખિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ KK નંદા સહિતના આગેવાનો દ્વારા પ્રતિભા યાદવનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। અમિત શાહજીને સંબંધીને કહું છું કે જેને એનું અપમાન કર્યું છે આ પ્રમાણે તમારે તુચ્છ કક્ષાની નિમણૂક કરવી હોય તો આના કરતા અમિતભાઈ તમારે સંન્યાસ જ લઈ લેવાય। આ બાબતમાં તમારે કોઈ પણ જ્ઞાતિ, અનુસૂચિત જાતિ, જનજાતિ કે 50 વર્ષ સિવાય કોઈ પણ જ્ઞાતિનું તમને અપમાન કરવાનો રાઈટ નથી। સંવિધાનના નિયમ મુજબ, તેની ધારા મુજબ આપણે જે તમે આ જ્ઞાતિનું અપમાન કર્યું છે તો આના માટે અમે આપ શ્રી પાસે એ આશા રાખીએ છીએ કે અમે આપને પાસે રજૂઆત માટે નથી આવ્યા સાહેબ, તમારી પાસે એ આશાએ નથી આવ્યા, અમારો હક માંગવા આવ્યા છીએ, જ્ઞાતિનો હક માંગવા આવ્યા છીએ। આના ઉપર કાયદેસર ફોજદારી કલમ લાગુ પડી અને નિયમ પ્રમાણેની જે કાર્યવાહી કરવામાં આવે એટલે ખાલી અત્યારે અમે જતા રહેશું ને એમ શાંત નહીં રહીએ। આના ઉપર જો તમે આપે પ્રોપર કોઈ ફરિયાદથી માનીને તમે કાર્યવાહી નથી કરી તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અત્યંત જ્વલંત આંદોલન કરવાની અમારી અત્યારે તૈયારી છે। એટલે આશા રાખીએ કે આ બાબતમાં અમે આપને જાણ કરીએ અને આપ સીધું PMO સાહેબને જાણ કરો અને વહેલું નિરાકરણ લાવો। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।